હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. ફોન કર્યો તો ચા જવાબ આલે ઈવાને જવાબ તો આલે કે એટલે તમને ફોન આલ્યો કરજો તમે હું કહું અહીં કરીએ મંદિર પહોંચ્યા છે મંદિરે શાંતિથી બેસશે મંદિરે પહોંચી ગયા મેં નહીં એટલે કીધું કેવા ઊંચા ઊંચા આવાથી જવાબ આલે તો હાલ ચાલુ સરપંચ માં છું એટલે પછી તો પાવર તો કરવાના જ છે કે તો થોડી મંદિર રાખવી પણ હવે તો બધું મંદિર થાય તો બેહોને તો બાપા મંદિર બધું કરીએ બધા ભેગા તો હોય તો કોઈક મેળ પડશે કે લગાવજો ફોન તમે કહેશો હું આમ કૂદી નાખું ને એના પેલા દાડા કૂદું તમે આ દાડા કૂદો મેળ ના આવે એના કરતા ફોન કરીએ ને બોલાવજો ફોરા મેં ભાઈ છે તારીખ નજીક આવી જાય છે શું લેવાનું ના ના પણ આપણે બધા ભેગા થઈને ગોઠવણી કરીએ હું તો એમ કહું છું કે આ બધું ફોર્મ એક થઈ જાય સારું છે પણ હું કોઈ તમે હવે આડા ફાટા છો એટલે કોક કરી ફોન તો કરવા દો કરજો માં તો હરખો જવાબ નહીં હાલ તક બા હું વાત કરું હલો દુલાજી સરપંચ જેવું ચાલે છે જલસા કોઈ મજા જવું છે ફોરમ ભરી આપું છે ના હોય તો ફોરમ તો કાલ ભરવાનું છે કે કાલે તો આવો ના મંદિર બધા ભેગા થઈને બેઠા છીએ તો વળી કોક કરીએ અમે ઈકણ આવીએ જ છીએ તમે આયા લ્યો હડો બાલી તો કહો બહુ કોઈ એ તો આવું છે બાલનું તમારે બાલનું શું કરવું છે લેજો લે ભરવાન કોઈ નહીં હું ભરવા નહીં જવાના પડે હમ સમ તું કરી હેનો અરે ઓય જાવતા હતા મે ઓય જાવતા હતા ના જો વચ્ચી મૂર્ખો ફોરમ કેમ ભરવા આ નહીં 15 વર્ષથી આવા સા ડોખું નહીં ચાલતું અને આટલા રહીને ફોન ઉપાડા કુબા આ તો એવું છે માર તો કોઈ ઠેકોણ દે હલા માર ખામ દે હો આપણો છોકરો તો અંગા લઈને ફોરો વોટિંગ નો છે આ થોડા વાર લીધેલો છે આ બધો સાચું ભેગું કર્યું છે તમે આશી ભેગું કરવું પડે શું કરે બોલ શું કરીએ યાર આ બધા કેટલો બેઠો છે ને મારા દરજ્જા મે આવી જાય હોય યાર હા? ઓય કર કેટલો બેઠો છે ને જે તારી જતો રા હોય હા, યાર હા. આલ્યો ભાઈ કોઈ સવાલ આપણો ખાય સા જણા બે જાય યાર જગ્યામાં નહીં કરવાની યાર થોડા આગળ તો લે તમે ચાલ યાર અરે બે હવા તો જે હજી તો હવે ફોરમ કાલ ભરવા જવાનું છે યાર તમે વચ્ચે ડફો નાખશો ને યાર મને ફોન તો મારે ભરવાનું હો શાનું ભરવું છે લાઈટ બિલ ભરતું ના હોય તો હું નતો કેતો આવું કરી એટલે હું સરપંચ ના પરાલે 10 વર્ષે ડોહું ચાલે છે હું હતો છે યાર આખા ગામને નડતો નહીં હું યાર વાત સાચી છે પણ જો આયા તૈયાર છે તમે તૈયાર છો તો એના કરતા બે જણા મળી હમતી એક કામ કરો તમારે બેમાંથી એકાદો ભરો તો આપણા ગામમાં કોમ થોડો વિકાસ થાય મારું તો હું વિકાસ કરવા બેઠો છું તારી હું કરું છું સરપંચ માં તો અમે વિકાસ નહીં કરતો રે ઘર સંડા છે યાર ઘર દીઠ ત્યાં અમે આક્ષિત નહીં કરીએ સમજતા ના કોણ ઓળખાય યાર એ તો આયા વગર તો કોઈ ના ઓળખે પંચાયત માં કદી નો તલાટી કોણ છે ખબર છે જઈને આબાન ગારો ના હોય એટલે ના ખાણી યાર પેલો ઘર મેલો બાચી સાજવાનો યાર કયો પરંપરા છે યાર તો આપણા આખા ગામમાં એવું જ છે કે હું પંચાયતમાં જ રહું છું 24 કલાક કના વેરા બાકી છે કના ભરેલા છે એ મેં જોયેલા છે હા મેં યાર કશું કે થાને ખોટો હુકા ડફળો નાખવા મુઈ તો ડફણું ન ખાય છે આ તો વળી હું હેતરમાં જતા છેડી હેતમ ખોલતા આયા કે મારો ફોરમ ભરવું છે બરોબર તે લાઈટ બિલ માં તો બીજા પર એસટીમ ના ભરતો ના પર ફોરમ સભ્યમ બોલ હું બોલતો નહીં એટલે તો વધારે બોલી આવું નહીં સભ્યમાં ભરાવે સભ્યમાં ચાલશે એનો સભ્યમાં ચાલે સભ્યમ ભરો તો લુલાજીની ઉંમર થઈ જાવ કોઈ હા ના થાય તો તો વળી તમારે આવે શેડી વળી તે પણ હું સરપંચમાં ભરતું હતો હવે અલ્યા પણ હું જે હેડો જાઉં છું એમ જવા દો કે હું કરવા આડો નાખો જ મને યાર એમ કેવું છે મારે યાર આટલે પોલ પણ વસ્તુ બે અને ઓછો પડી છે હજુ 5 વર કાઢવો છે બીજો મારો વિચાર એવો છે યાર એ પછી પોચો તમારે કાઢવો હોય તો પછી આવતી ચૂંટણી પછી ઉભા ના થતા કોકને ગમમાં બીજાને વારો હલવો પડે કે હા પોણ ને 5 વર તો ભાઈ કશું હતો ને પણ લખાણ પર લખો પડ્યો નહીં ને સહી કરતા નહીં હારતું એ તો આપણા ગમમાં તને કેમ ભણેલા આવશે બધા અંગૂઠા સાપ જ આવે એ છે તો દાદી કંચો ભણેલું માગી તો 9મું 10મું હોય એટલે ગઈ અરે પણ એનો જો એમને કોમ કોઈ આવી લે આવી તો 8મું પાસ કર્યું હું પૂછ્યા તો ફોરમ ને કીધું કે તો 8મું ચાલે ના હોય તો કામ કરો તમે બે જણા મળી હંપી અને એક જ જણું ફોરમ ભરો હા 5 લાખ 10 લાખ પછી લુખોળો લોહી પીજે હિયા કોપડો તો ખરા લુખોળો મેલો સાઈડમાં પેલા 5 લાખ 10 લાખ મળે છે હાલા સક 15 લાખ રૂપિયા જો હાલા છે યાર બિન હરીફ સરપંચ આવે ને જાણી તો આપણા ગામમાં વિકાસ કેવો થાય જબર થાય આ તો વિકાસ ને સભ્યમ ને બધા ઈવાના જ ઉભા કરી બધા આ બધા ઉભા ને ટોડાવા સભ્યમાં સભ્ય ઉભા નહીં રહેતા ટોડાવા લેવાનો કોઈ ઈવન કુટુંબમાં તો બધા 8 સભ્યો જ નહીં હોય કે આઠે આઠ વતા છે યાર ટોડાવા
હાલ લેવાના આપણે જેટલા વાસી એ પ્રમાણે લઈએ છે સભ્ય. આપણે કોમ કરીએ ના હોય તો લુલાજી સરપંચમાં રવા દઈએ હા. તમે ભરો પણ હું કદી હવાજ નહીં લેતો પણ હું હવાજ લઈ લઉં હું એ વળી હાઉ સભ્યમાં ભરો. સભ્ય હું હતો છે અહીંયા. પછી આ કરશનજી છે, પછી કા મોટિયાળો છે, તાણે. પછી કા ગટુ મોટિયાળો છે, આ એ બધું બધા ચાલી બધા. તાણે. આમાં સભ્યમાં લઈ લ્યો. અને બે ત્રણ ખૂટ બોલાવો એટલે આવી જ જવા, તમારે કશું કરવાનું નહીં. હું કહું મમ્મી કહું વોટ વધારે નાખતા બેમ બી કે હવે બેહી જ જે પછી જીતાવા પર ચોરી રહે તે જીતાડવા જ પડે ને. હું તો એમ કહું છું કે તમે સભ્યમાં રહો ને તો ના તો ડેપ્યુટીમાં તમારો મેળ પડી જાય. તો મારે વધારે ને માત્ર 200 વોટ છે આ શંકો આ કરશન જો છે આખું એના જોઈ 200-300 વોટ છે બસ શીશ કે વોટ તમો એટલે તો બેહી ગયો છે તમ હા તો બોલતા નહીં, શાંતિથી બેહો. તો મારું વોટિંગમાં પાવ ઊભું કરાવજો પેલા સભ્યમ કઈ કહેવાય એમાં સભ્ય હું અત્યારે આપણે વાત કરી દઈએ ને આપણે જવાન છે ફોર્મ ભરવા ઓહો એ દાડા આપણે અહીંયા ફોર્મ ભરી કાઢીએ બધા ભેગા સભ્યનું થઈને. કે નાવ જોઈને જીતાવી તો આપણે બેહી ગઈએ કઈ દે નાવ તમે ચિંતા કરશો ને તો અમારી વાત થઈ જશે બરોબર. બરોબર. એટલે ના હોય ને તો તમે સરપંચમાં પાક્કા હા. રાજી કરો. આવી ગયા ને? આવી ગયા. આખામાં આવી ગયા. આ તો ભાષા જેવો તેવો નહીં. શેફુરી ના કહેવાય. હા, જો એવો જાય કોમ તો નહીં લે, પણ સભ્યમાં લઈ લઉં ને. મારા છેડી જવાના છીએ. સભ્યમ ના વાત કરો એટલે કોઈ મ્યો સભ્યમાં તો પણ ફોરમ થશે પણ તમે તમારા ઘરનો એકલો ના ગાળતા એમ કેવું છે. સભ્યમાં આપણા ઘરનો તો ગાળો છે કાંઈ? ભાઈ. બધા ટોળાવાળ લઈએ. જો આ કરશનને ટોળો અલગ મારે અલગ. બધાનો અલગ અલગ છે. 300 વોટ તો મારે એક તારે. આ લખમણજીને ખરું કે હવે એટલે ના હોય તો અલગ અલગ આપણા આ બધા શું અલગ અલગ વાહન જ છે કે બધા અલગ અલગ. તો ભાઈ ત્યાં અલગ વાહનો અલગ અલગ આપણો સરપંચનું ફોર્મ ભરવા જઈએ. જો મારો વાહન હાઈટ હાથ ગરવાનો હો હા. હાઈટ મોણ મારો અને બીજા વાહમાં હું છું બીજા વાહમાં છે એટલે બીજા વાહ તમારા મારા હાઈટ ઘરસી ને તો 300 વોટ 200-300 તો ખરો કે એટલા તો ખરા તમે તો લઈને ફરું છું ને તાણે. જરૂરી છે પણ એક ના ના જો હું સભ્યમ ઉભો રહું પછી જીતા ભાઈ કે જીતા ઉભા ના જાઓ, કરતા જીતા તમારે જાઓ સભ્યમાં. બધા વર્ષ તમારા છીએ સભ્યમાં પણ એ તો સભ્યમાં કાંઈ ચિંતા કરવા છે? સભ્યનું કાંઈ ચિંતા કરશો. એરા પરંપરા તો એટલે આપણે અંગાત જવાના જ છીએ. હા. આપણે અંગાત કાગળિયા લઈ જવું એટલે આપણે ભેગો ઠબાઈ દેવાનો એટલે આપણો મેળ પડી જાય. હા. એનો ભાઈ એ રહ્યું કરીએ મારે તો પેલો આ જાતે ના આવું કેવાય આ વખતનું ની દાખલા થોડા બાકી ને બે ઓહ. આજ કઢાઈ આવું પાવું આજ તો કઢાઈ આવું કઢાયેલું જ છે પણ હાલ કાલ લેવા, મારે ભરવાનું છે જવું પાછું. છે બીજી જગ્યાએ. બીજી જગ્યાએ જવું ઓવા, છે ને? વડા કુટુંબમાં થોડો આખડો કરતા આવું કે યાર. ના, ના, લખમણ, સગા તો 10 વર્ષથી ઠરી ગયેલો છે યાર. ના ના જી આવ મારે તમે કાગળ મને કે છો તમે એક કામ કરો તય કરો કાગળિયો માર તો બધું માર તો કમ્પ્લીટ ના છે. મારે 2 કાગળો ફૂટી ખોટું તમે બે કાગળિયો કરો અને હું ના તો અંગાતા બીજા કુટુંબમાં થોડો આ જતા ટેકો આપા કરાવું કે આપણું ગોઠવજે ભલા ગોઠવાઈ ગયું, ચિંતા ના કરો. આપણો 200 વટી તમે તો કોઈ ચિંતા કરશો નહીં, હેલે હવાને. અરે હા ખો, હા ખો. આ તો નંબર કરી લો. હા. મોટિયાળા તો અમે આવું જ જોર કાઢું. જોર કાઢી પણ તમને લાગે આ વખત તો હું કરી દઉં ખબર હે? ઓય. જેટલું ભેગું કરી એટલું ખંચેરવાન કરી દઉં વાહમો. ના, ના, કશું નહીં. તમે પૈસા લઈને જ ફરું, સીધું બંડલ નાખું છું, સીધો વાહ ખેંચી જ લઉં છું યાર. હાલ બંડલના ખર્ચા હાલ ના ચોવણો ખવડાવવાનો હોય તો મલ્યા દાડા વચ્ચે કચ્ચે 100 ગ્રામનો પેકેટ હાલ દેવાનો હોય. હવે ગોડા ખર્ચા કરીએ ને હા, હું સા લખાનો મને વિશ્વાસ નહીં આવતો. લખાણ રાતમાં ફોરમ ભરી કાઢે યાર. રાતમાં ચો ભરાય તાણી નો હું વિશ્વાસ યાર. અને એ સા અંગુડા સાપીનો ફોર્મમાં ચો સહી કરી એ એને ખબર પડતી નહીં તો ચોથી પરી કાઢશે. ના કુટુંબમાં તો ભણેલા શીખ બધા. એ તો ભણેલા ચાર જણા ઉભા થઈને લખાણ લઈને હેડી તો ભરાઈ દે ફોરમ યાર. એ તો આપણે વાત કરી છે આપણે તમારે ફોલાઈ ના કીધું કે કોમ કરો. સભ્યમ લાવીએ. સભ્યમ લાવું ને તો મારા શેર ફરાય યાર. તમારે મેં કીધું ચાલ હું આગળ ને એને પાછળ. એ સભ્યમાં આવી જાય ને તો ડેલિગેટમાં આ ડેલિગેટ છો પેલું શું કહેવાય ડેપ્યુટી સરપંચમાં એ આવી જાય. હા પણ હું જઉં તારે આવે કે હાલ શું જઉં એવો શું વાર સાચું હેડો. જો હડો એક કામ કરો હા. આપણો ના તો પેલો ટેબાળો પછી પેલીકો પેલો હવે પેલા વનામાં હમો જીએ વના ઘેર વધારે સી બધો. હા વનો પછી આ તો આપણા અંગાત છે ચિંતા નહીં અલ્યા મારા વાહમાં ખબર છે ને આપણે હું શું બધું કરી નાખ્યું યાર પહોંચી વળે કે છેલ્લે તો ધૂળ ના નીકળી જાય મોથી ના વળે ના કે ના યાર હવે આખું ગામ આટલું ભેગું થઈને બધા આપણો સમાજ એક થયો છે આખું હા. ગામ એક થયું છે તો પછી આપણે ચિંતા કરવાની કોઈ તો ચિંતા હવે. કરવી નહીં, કશું લેહાણો થાવ. એવડો હરખથી આપણો ના હોય કાલથી ને ના હો ઢોલ બોલ લઈને ફરવા ગાત. હવે કશો વાંધો નહીં, ખટખટાતા કાલે ફરી ખટખટાતા હળો. હેડો. આ સરપંચની ચૂંટણી આવે ને એટલે જ આ ધ્વજાત હોય છે. ડખો ના આવ્યો ભાઈ. આમાં એક વખત આવે ને, ઓય. એટલે વસ્તી 5 વાર સુધી દેખાતી નહીં યાર. લેજો, જે બાદ જવું છે પેલો પેલો ટેબાળો આ ફરી વળચ્યું. એમાં ઓલો લેવડજો. આવો લે હળો ના. લે હળો. ટેબાળો બાબા મારા વેતનમાં કોમ છે ને હું આવું વેતનમાં જઈને યાર હાર જા જતા હેડ. હું કે યાર વતન ના જવાય યાર આપણે હાર તું વાથન વચ્ચે ઉરો પર જે પાહો. હું આપીએ ભાઈ થી ડાયરેક્ટ નેતાળા વાહમાં હા સીધો ઈ કરાય. ઈ કરવા જાવ ટેબાળો વામો તો ને નેતાળો વામો જવો.